ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરત કોળી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સમાજ સેવા અને માનવતાના હેતુથી યોજાયેલા કેમ્પમાં યુવાનો, કોળી સેના સુરત શહેર પ્રમુખ પીએમભાઈ સાંખટ, સુરત જિલ્લા પ્રમુખ રાજદીપભાઈ જાંબુસા, કોળી સમાજના આગેવાન આર.કે.ભાઈ મકવાણા, વોર્ડ નંબર 15 કોર્પોરેટર રૂપાબેન પંડ્યા અને ધર્મેશભાઈ ભાલાણા, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા અને લાભેશ્વર પીએસઆઈ પીવી સોલંકી અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે સુરત સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં 200 થી વધુ સામાજિક કાર્યક્રમો યોજી મંત્રીશ્રીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ, ગરીબોને અન્નદાન, દર્દીઓને ફળ વિતરણ, વિદ્યાર્થી સન્માન તેમજ બ્લડ ડોનેશન જેવા સેવાકીય કાર્યક્રમ યોજાયા હતા. સુરત કોળી સેનાના આગેવાન દ્વારા જણાવાયું કે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સમાજ સેવા અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહ્યા છે, જેના કારણે સમાજમાં તેમને વિશેષ લોકચાહના છે. તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવ સેવા માટે સંદેશ આપ્યો હતો. મારું નામ પીએમ સાંખટ, સુરત કોળી સેના પ્રમુખ. આજે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે. અભયનગરની વાડી સમાજ સુરત. આજે ભાઈનો 66મો જન્મદિવસ છે એટલે 132ની ટાર્ગેટ છે અમારો. કદાચ વટી બી જાય, બરાબર, એટલે એવું છે. સમાજમાં આજે બધી જગ્યાએ સંદેશો આપી કે કાંઈનું કાંઈ નાના મોટું કામ કરો, ફૂટ વિતરણ કરો, પુસ્તક વિતરણ કરો, સાસ વિતરણ કરો, બ્લડ ડોનેશન કરો. કોઈ અમારે આખા ગુજરાતમાં 200 જગ્યાએ કાર્યક્રમ છે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે.